नमस्कार विद्यार्थी मित्रों, तो આપણે સ્વાધ્યાય 6.2 માં એક્ઝામ્પલ નંબર 2 આવ્યા હતા। અહીંયા દરેક પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ ગણવાનો છે, બરાબર છે। તો એક્ઝામ્પલ માટે તમને પ્રમેયો અને વ્યાખ્યાઓ ખાસ આવડવી જોઈએ। તો ચલો અહીંયા જોઈએ કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, AB રેખા CD રેખાને સમાંતર હોય અને CD રેખા EF રેખાને સમાંતર હોય અને y જેમ z બરાબર 3/7 છે, તો x નું માપ શોધો। કોનું માપ શોધવાનું છે? અહીંયા આપણે x નું માપ શોધવાનું છે, બરાબર। તો અહીંયા શું કરશું? સૌપ્રથમ તો અહીંયા તમને રકમમાં શું આપેલું છે? AB સમાંતર CD અને CD સમાંતર EF। તો મેં તમને કીધું હતું પ્રમેય 6.6 માં જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે બંને રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર જ હોય। તો અહીંયા તમે જુઓ AB રેખા છે એ કોને સમાંતર છે? CD ને, અને EF રેખા છે કોને સમાંતર છે? CD ને। તો પ્રમેય 6.6 લાગુ પડશે। એમાં શું હતું કે જે રેખાઓ આ બે રેખાઓ છે કોઈ એક જ રેખાને સમાંતર હોય, તો જો તમે આ બંને રેખાઓ કોને કોને સમાંતર છે? CD ને જ। તો AB રેખા અને EF રેખા પણ કેવી હશે? સમાંતર જ હશે, બરાબર। તો અહીંયા શું લખાશે કે અહીં AB સમાંતર CD અને CD સમાંતર EF છે, તેથી શું લખાશે? AB સમાંતર શું લખાશે? EF। પડી ખબર? તો અહીંયા શું કર્યું? મેં પ્રમેય 6.6 નો ઉપયોગ કર્યો। એમાં શું હતું કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે રેખાઓ પરસ્પર સમાંતર હોય। તો અહીંયા તમે જુઓ જે રેખાઓ એટલે કઈ કઈ રેખાઓ છે? AB અને EF। કોઈ એક જ રેખાને સમાંતર હોય તો તમે બંનેમાં જુઓ એક જ રેખા છે CD, એને સમાંતર છે। બંને રેખાઓ કોઈ એક રેખાને સમાંતર હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય, એટલે કે AB અને EF પરસ્પર કેવી હોય? સમાંતર હોય, બરાબર। તો અહીંયા તમે જુઓ હવે AB અને EF ને ધ્યાનમાં રાખો। તો AB અને EF નો ખૂણો ક્યાં બને છે એ જુઓ। તો AB નો ખૂણો જુઓ અને EF નો ખૂણો જુઓ, ક્યાં બને છે? તો AB અહીંયા આવે છે, બરાબર, અને EF નો ખૂણો ક્યાં આવે છે? અહીંયા। અત્યારે તમે CD ને ભૂલી જાઓ, બરાબર। તો અહીંયા તમે જુઓ કે ખૂણો કઈ જોડ મળે છે તમને? કઈ વ્યાખ્યા લાગુ પડશે? અહીંયા કયો આકાર બને છે? અહીંયા જુઓ Z બને છે ને, જોયું? એક આ ખૂણો, પછી આમ Z બન્યો। તો Z માટે મેં તમને શું કીધું હતું કે Z હોય તો કયું કહેવાય? અંતઃયુગ્મ કોણ માટે મેં તમને આ Z યાદ રાખવાનો કીધો હતો, જેમાં બે ખૂણાઓ આવે, બરાબર। તો અહીંયા તમે જુઓ બે ખૂણા એ મળે છે ને, Z નો એક આ ખૂણો એટલે કે અહીંયા, Z નો અહીંયાથી આમ ખૂણો એટલે કે અહીંયા, બરાબર। તો અહીંયા તમે જુઓ પ્રમેય 6.2 લાગુ પડશે પાછો અહીંયા। તો પ્રમેય 6.2 માં શું હતું કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય। શું કીધું હતું કે જો કોઈ એક છેદિકા, મેં તમને અહીંયા શું કીધું? બે સમાંતર રેખાઓ વિશે વિચારો, AB અને EF માટે જ। CD ને અત્યારે તમે ભૂલી જાઓ કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય। તો અહીંયા તમે જુઓ પ્રત્યેક જોડ સમાન હોય એટલે કે પહેલી જોડ કઈ આવે છે? આબો ખૂણો અને આ ખૂણો X અને Z સમાન હોય એટલે શું થાય? X બરાબર Z થાય। તો શું થશે? બરાબર। તો અહીંયા તમારે બાજુમાં લખવાનું કે X ને Z શું છે? તો અંતઃયુગ્મ કોણ। એકદમ ઈઝી છે, બરાબર। દરેક પ્રમેય યાદ હોવા જોઈએ, દરેક વ્યાખ્યાઓ યાદ હોવી જોઈએ। તો
અહીંયા શું મળ્યું આપણને x બરાબર z મળ્યું એટલે કે બંને ખૂણાનું માપ કેવું હશે સમાન હશે બરાબર અને હવે તમે જુઓ રકમમાં બીજું શું આપેલું છે કે AB સમાંતર CD AB સમાંતર CD એટલે કે બે રેખાઓ હવે ધ્યાનમાં રાખો કઈ કઈ AB અને CD AB અને CD હવે EF ને તમે ભૂલી જાઓ તો AB અને CD માં તમે જુઓ તો કયા કયા ખૂણા બને છે x અને y તો કયો આકાર બને છે અહીંયા તમે જુઓ તો C બને છે C બને છે ને મેં તમને શું કીધું હતું ઊંધો C અને છતો C યાદ રાખવાનું કીધું હતું કોના માટે તો છેદિકાની એક તરફના અંતકોણ માટે તો છેદિકાની એક તરફના અંતકોણ માટે મેં તમને આ બે આકૃતિ કહી હતી તમે યાદ રાખજો તો અહીંયા તમે જુઓ કયા કયા ખૂણા બને એક અહીંયા બને ને એક અહીંયા અને એક અહીંયા ને અહીંયા તો અહીંયા આપણને x અને y ક્યાં આપેલા છે અહીંયા આપેલા છે બરાબર આવો આકાર બને છે ને અહીંયા જુઓ તો x અને y અહીંયા છે તો અહીંયા આપણે શું જોવાનું છે કે છેદિકાની એક તરફના અંતકોણો તો ચલો પ્રમેય અહીંયા બીજો એક પ્રમેય લાગુ પડશે તો પ્રમેય કયો હતો કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો શું હોય એક તરફના અંતકોણોની જોડ કેવી હોય પૂરક હોય જો પ્રમેય 6.4 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય એટલે કે એ બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય તો અહીંયા તમે જુઓ એક જ તરફના અંતકોણો એટલે કે x અને y છે તો શું થશે બંને ખૂણાઓનો માપનો સરવાળો એટલે કે x + y બરાબર 180 x + y બરાબર 180 અંશ બાજુમાં લખવાનું કે એક જ તરફના અંતકોણો બરાબર છેદિકાની એક જ તરફના અંતકોણો આ રીતે તમારે કૌંસમાં બતાવવાનું રહેશે કારણ બતાવવાનું રહેશે કે કેમ તમે આવું લખ્યું બરાબર જો આવું નહીં લખો તો કદાચ તમારો માર્ક્સ કપાઈ શકે છે પરીક્ષામાં બરાબર તો અહીંયા x + y બરાબર કેટલા મળ્યા 180 પૂરક એટલે કે 180 થવું જોઈએ બરાબર તો અહીંયા મેં કયો પ્રમેય લાગુ પડ્યો પ્રમેય 6.4 પ્રમેયોને વ્યાખ્યાઓ ખાસ યાદ હોવી જોઈએ તો જ એક્ઝામ્પલો આવડશે તો અહીંયા તમે જો x + y બરાબર 180 મળ્યા અહીંયા શું હતું x બરાબર z તો x ની જગ્યાએ આપણે શું કરશું હવે z મૂકશું તો શું થશે z + y બરાબર 180 કારણમાં લખવાનું કે x બરાબર z છે એટલા માટે આપણે આવું કર્યું તો z + y બરાબર 180 મળ્યા હવે તમે જુઓ ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે તમને y જેમ z બરાબર 3/7 તો અહીંયા લખો કે અહીં y જેમ z બરાબર શું છે 3/7 તો મેં તમને શું કીધું હતું y બરાબર 3x લઈ લેવાના અને z બરાબર 7x લઈ લેવાના પણ તમે અહીંયા જો x નો ઉલ્લેખ પહેલા મેં કરી દીધેલો છે એટલે શું કરવાનું x y z આ ત્રણ સિવાય બીજી કોઈ બી આપણે ધારી લઈશું બરાબર તો અહીંયા હું k ધાર દઉં છું બરાબર તો શું કરીશ y બરાબર 3k લઈશ અને z બરાબર શું લઈશ 7k તો હવે શું કરીશ y અને z ની વેલ્યુ જે મળી 3k અને 7k એ અહીંયા મૂકી દઈશ તો શું લખાશે z બરાબર 7k થશે શું કર્યું મેં z ની વેલ્યુ અને y ની વેલ્યુ અહીંયા મૂકીશ તો z બરાબર 7k છે તો 7k વત્તા y બરાબર શું થશે 3k 7k 3k કેટલા થાય 10k 180 તો શું થશે k બરાબર શું થશે 18 180 ભાગ્યા 10 થશે એટલે કે 0 0 કેન્સલ થઈ જશે એટલે કે 18 મળશે તો અહીંયા આપણને k બરાબર 18 મળી ગયા
કરવાનું શું હતું કે x શોધવાનું હતું આપણે, બરાબર. તો અહીંયા તમે જુઓ x બરાબર z છે અને k બરાબર કેટલા મળ્યા? 18 મળ્યા. તો આપણે શું કરશું, k ની વેલ્યુ છે અહીંયા મૂકી દઈશું y અને z માં. તો શું થશે? તો y બરાબર શું થશે? 3k છે એટલે 3 ગુણ્યા 18 અને z બરાબર શું થશે? કેટલા છે? z બરાબર 7k છે. તો 7k એટલે કે 7 ગુણ્યા 18 એટલે કેટલા થશે? 126 તો x બરાબર z હતા, તો z બરાબર તમને 126 મળ્યા, તો x બરાબર પણ 126 કહેવાશે. તો અહીંયા આપણને x શોધવાનો હતો, તો x શોધી લીધો. કેટલો મળ્યો? 126. અહીંયા આપણને જે કીધું હોય એ જ શોધવાનું. અહીંયા આપણને x કીધો છે તો x શોધવાનો, બરાબર. એમાં કોઈ y શોધવાની કંઈ જરૂર નથી, બરાબર. આપણને જે કીધું છે આપણને એ મળવું જોઈએ છેલ્લે. અને તમારે વધારે લખવું હોય તો તમે લખી શકો છો, સર કંઈ માર્ક્સ નહીં કાપે તમારો, બરાબર. તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરો થાય છે. એક વખત રિપીટ કરી દઉં અહીંયા શું કરવાનું હતું. તો અહીંયા આપણને આકૃતિ આપેલી હતી, એમાં AB સમાંતર CD રેખા આપેલી હતી અને CD સમાંતર EF રેખા આપેલી હતી. અને શું કરવાનું હતું? y જેમ z બરાબર 3/7 આપણને ગુણોત્તર આપેલો હતો ખૂણાઓનો. તો આપણે x નું માપ શોધવાનું હતું. તો આ ખૂણો કેટલા અંશનો છે એ શોધવાનું હતું. તો અહીંયા તમે જુઓ પ્રમેય 6.6 લાગુ પડશે. અહીંયા બે સમાંતર રેખાઓ છે. પ્રમેય 6.6 જુઓ કે જો રેખાઓ આ રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, જો બંનેમાં CD છે, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે બંને રેખાઓ એટલે કે AB અને EF પરસ્પર સમાંતર હોય. તો મેં અહીંયા લખ્યું AB સમાંતર EF. તો હવે AB અને EF રેખા જુઓ, AB અને EF. અત્યારે તમે CD ને ભૂલી જાઓ. તો AB અને EF માં જુઓ, તો AB અને EF માં તમે પ્રમેય 6 કયો લાગુ પડે છે? અહીંયા પ્રમેય 6.2 કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન થાય. તો AB અને EF માં જુઓ z બને છે, તો z માં કયો કયો ખૂણો બનશે? x અને z, બરાબર. તો શું થશે અહીંયા? તો બંને ખૂણાઓ કેવા થશે? સરખા થશે પ્રમેય 6.2 ના આધારે, એટલે x બરાબર z. હવે તમને અહીંયા રકમ આપેલું હતું AB સમાંતર CD, AB સમાંતર CD મેં લખ્યા. તો હવે AB સમાંતર CD માટે જુઓ તો શું બને છે? ઊંધો C બને છે. તો ઊંધો C કોના માટે છે? તો છેદિકાની એક જ તરફના અંતઃયુગ્મ કોણ માટે છે. તો છેદિકાની અહીંયા તમને બીજો એક પ્રમેય પાછો લાગુ પડશે, પ્રમેય 6.4 કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ કેવી હોય? પૂરક હોય. એટલે કે બે ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 તો અહીંયા તમે જો ઊંધો C માં કયા કયા ખૂણા છે? x અને y. તો બંનેનો સરવાળો કેટલો થયો? 180. હવે x બરાબર z તો આપણને આપેલું હતું, તો z + y બરાબર 180 અને y જેમ z બરાબર 3/7 આપેલા હતા. તો મેં શું કર્યું? k ધારી દીધો, કારણ કે x તો મેં અહીંયા ધારી દીધા છે, x y z અહીંયા મેં લઈ લીધા છે, એટલે બરાબર બધું ભેગું ના થઈ જાય એટલા માટે મેં શું કર્યું? k લઈ લીધા અહીંયા. તો y બરાબર મને શું મળશે? 3k અને z બરાબર 7k. તો હવે y અને z ની વેલ્યુ અહીંયા મૂકવાની. તો શું મળે છે? k બરાબર 18. તો k બરાબરની વેલ્યુ અહીંયા મૂકો, z બરાબર 7k માં. તો z બરાબર 7k એટલે શું થશે? 18 ગુણ્યા 7 એટલે કે 126. તો z બરાબર 126 હોય તો x પણ 126 હશે, કારણ કે અહીંયા શું આપેલું છે? બરાબરમાં છે. તો બંનેના ખૂણાઓનું માપ કેવા હોય? સમાન હોય. તો અહીંયા આપણને x નું માપ કેટલું મળ્યું? 126. ચલો હવે જોઈએ આપણે બીજો એક એક્ઝામ્પલ. ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 માં શું કીધું છે કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD રેખા અને ખૂણો GED બરાબર 126 આપેલો છે. ક્યાં છે? GE અને D, એટલે કે આખો ખૂણો કેટલો આપેલો છે તમને? 126. તો ખૂણો AGE એટલે કે આ ખૂણો FGE એટલે કયો ખૂણો? FGE
એટલે કે આ ખૂણો મેળવો, બરાબર. એ ખૂણાઓ આપણે શોધવાના છે. તો અહીંયા શું કરશું? તો અહીંયા આપણને શું આપેલું છે કે AB સમાંતર CD. તો અહીંયા લખો કે અહીં AB સમાંતર CD અને છેદિકા કઈ છે અહીંયા? તો GE. અને GE એ છેદિકા છે. જો AB સમાંતર CD છે અને GE એટલે અથવા તો EG એ છેદિકા છે બે સમાંતર રેખાઓની. અને અહીંયા આપણને EF લંબ CD આપેલું છે. EF લંબ CD એટલે કે CD ઉપર EF લંબ છે, બરાબર. એ આપણી છેદિકા છે નહીં. આપણી છેદિકા કઈ? EG અથવા તો GE છે. તો અહીંયા તમે જુઓ, અહીં AB સમાંતર CD અને GE એ છેદિકા છે. તો ચલો ફરીથી અહીંયા પ્રમેય 6.2 નો ઉપયોગ થશે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા તમે જુઓ, અંતયુગ્મ કોણ કેમ લીધો મેં? અહીંયા જુઓ તમે, AB સમાંતર CD કીધું છે અને અહીંયા તમે જુઓ Z બને છે એક આમ અને અહીંયા, બરાબર, Z બને છે. તો અહીંયા તમે જુઓ તો AGE થશે અને GED થશે, બરાબર. ચલો સમજાવું છું. પહેલાં અહીંયા લખી દઉં કે ખૂણો AGE અને ખૂણો GED એ કેવા છે? સમાન અંતયુગ્મ કોણ છે. ખૂણો GED એ સમાન અંતયુગ્મ કોણ છે. તેથી શું થશે? બંને સરખા થશે. ખૂણો GED. તો અહીંયા તમે જો ખૂણો GED બરાબર તો તમને 126 આપેલા છે. માટે ખૂણો AGE પણ કેટલો થશે? 126 થશે ને. કારણમાં લખવાનું કે ખૂણો GED બરાબર 126 આપેલો છે. ચલો અહીંયા સમજો, આપણે એક ખૂણાનું માપ શોધી લીધું, ખૂણો AGE જે આપણે શોધવાનું હતું. ચલો અહીંયા મેં શું કર્યું? તો અહીંયા પ્રમેય 6.2 નો ઉપયોગ કર્યો છે મેં કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા તમે જુઓ, ખૂણો અહીં બને છે ને એક ખૂણો અહીં બને છે. તો અહીંયા Z બને છે. જુઓ, અંતયુગ્મ કોણ માટે મેં તમને શું કીધું હતું? Z. તો AGE અને GED, બરાબર. તો બે ખૂણા બને અહીંયા. તો અહીંયા પ્રમેય 6.2 માં શું હતું કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. એટલે કે આ બંને ખૂણા કેવા હશે? સમાન. એટલે કે AGE અને GED સમાન હશે. તો મેં અહીંયા લખ્યું AGE બરાબર GED. તો GED બરાબર 126 આપણને આપેલા હતા. તો બંને બરાબરમાં છે તો AGE પણ કેટલા થવાના? 126. તો અહીંયા આપણે એક ખૂણો શોધી લીધો. કયો? AGE. AGE એટલે કેટલો મળ્યો? 126. હવે આપણે શોધીએ ખૂણો GEF. ખૂણો GEF. તો અહીંયા તમે જુઓ શું આપેલું છે તમને? EF લંબ CD આપેલું છે આપણને, બરાબર. તો અહીંયા લખવાનું કે હવે EF લંબ CD અને ખૂણો તમે જુઓ FED બરાબર કેટલો આપેલો છે? 90°. તમને ખબર છે આ કેવો થાય? કાટકોણ થાય, બરાબર. ખબર છે ને તમને કાટકોણ આ રીતે હોય. તો અહીંયા તમે જુઓ ખૂણો FED બરાબર કેટલો થશે? 90° થશે. માટે ખૂણો FED બરાબર કેટલો? 90°. તો આપણી પાસે આ ખૂણાનું માપ છે, આટલા ખૂણાનું માપ છે 90°, અને આ ખૂણાનું માપ છે GED આપણને આપેલું છે આખા ખૂણાનું માપ કેટલું? 126°.
बराबर अने शोधवानुं छे शुं खूणो GEF तो हूँ खूणो GEF शोधवानुं छे तो हूँ शुं करीश GED मांथी FED बाद करी दईश एटले के 126 मांथी 90 बाद करीश तो मने शुं मळशे GEF मळशे तो अहींया जो शुं लखाशे खूणो GED बराबर खूणो GED बराबर शुं मळशे आखो खूणो लख्यो हाँ GED बराबर खूणो GEF वत्ता खूणो FED बराबर शोधवानुं शुं छे GEF तो GEF ने हूँ करता करी दऊं तो शुं लखाशे खूणो GEF बराबर खूणो हवे डाबी बाजू लई दईश तो शुं लखाशे खूणो GED माइनस खूणो FED तो GED तो अपनी पासे आपेलू छे केटलो 126 अंश माइनस खूणो FED केटलो छे 90 अंश तो केटलो मळे आपणने 126 मांथी 90 बाद करीशुं तो आपणने मळशे 36 अंश बराबर तो खूणो GEF पण मळी गयो अहींया आपणने केटलो खूणो हशे अहींया 36 अंश नो हशे बराबर अहींया कई करवानुं नहोतुं अहींया आपणे आखा खूणानुं माप अहींया आपणने आपेલું હતું 126 अंश बराबर અને આ ખૂણાનું માપ આપેલું હતું 90 તો આખા ખૂણામાંથી 90 અંશ બાદ કરી દઈએ તો આપણને આ ખૂણો મળી જાય बराबर હવે છેલ્લે જોઈએ શું શોધવાનું છે ખૂણો FGE શું શોધવાનું ખૂણો FGE અહીંયા તમારે બાજુમાં ખાસ લખવાનું રહેશે કે અહીંયા કેમ આપણે આવું કર્યું ખૂણો GED બરાબર ખૂણો GEF પ્લસ ખૂણો FED તો મેં તમને આસન્ન કોણની વ્યાખ્યા સમજાવી હતી એના આધારે જ લખ્યું છે જો એ ખબર ના હોય તો એક વખત ફરી જોઈ લેવું બરાબર તો આસન્ન કોણમાં આવું હતું હવે જોવાનું છે છેલ્લે કે ખૂણો FGE શોધવાનો છે ખૂણો FGE હવે આ ખૂણો શોધવાનો છે તો અહીંયા આપણે શું થશે એક ખૂણાનું માપ તમને આપેલું છે અહીંયા જો 126 અંશ બરાબર અને આ ખૂણો શોધવાનો છે તો શું થશે રૈખિક જોડના ખૂણા થશે એટલે કે બે ખૂણાઓનું માપનો સરવાળો 180 થાય અને એક ખૂણાનું માપ આપેલું છે તો આરામથી આપણે બીજા ખૂણાનું માપ શોધી શકીશું એટલે કે FGE શોધી શકાશે તો કઈ રીતે આવશે તો ખૂણો AGE વત્તા ખૂણો FGE ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ જોઈ લેજો તમે રૈખિક જોડના ખૂણા જેમાં મેં આમ બતાવ્યું હતું બરાબર રૈખિક જોડના ખૂણા આ રીતે મેં તમને જોજો ABC ને D તો શું લખ્યું હતું મેં ABD વત્તા DBC બરાબર 180 અંશ બરાબર જે રૈખિક જોડના ખૂણા હતા તો અહીંયા તમે જુઓ આપણને આમ આપેલું છે અને એક ઊંધું આપેલું છે બરાબર તો ઊંધું આપણે જોવાનું AGE અને FGE બરાબર 180 અંશ આપણે છતાં માટે જોયું ABC અને ઉપર D આપેલું હતું પણ અહીંયા શું આપેલું છે ઉલટું આપેલું છે અહીંયા આ રીતે A G અને F અને અહીંયા નીચે આપેલું છે આ રીતે બરાબર અને અહીંયા E આપેલું છે તો અહીંયા શું કરતા હતા ABD DBC બરાબર 180 અંશ તો અહીંયા શું થશે AGE અને FGE બરાબર 180 અંશ બરાબર તો અહીંયા લખીએ કે હવે ખૂણો AGE વત્તા ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ બાજુમાં લખવાનું રૈખિક જોડના ખૂણા તો અહીંયા જો AGE બરાબર કેટલા આપેલા છે 126 અંશ અને FGE આપણે શોધવાના છે લખીએ અહીંયા 126 અંશ પ્લસ ખૂણો FGE બરાબર 180 તો FGE બરાબર 180 માઇનસ 126
ખૂણો FG બરાબર 100. તો શું થશે? 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 2 જાય તો 5 અને 1 માંથી 1 જાય તો 0. તો FGE આપણને મળ્યા 54 અંશ. તો આપણે ત્રણે ત્રણ ખૂણામાં શોધી લીધા. અહીંયા શું કર્યું? ધ્યાન આપો કમ્પ્લીટ. તો અહીંયા મને રકમમાં આપેલું હતું કે AB સમાંતર CD છે અને GE તો કેવી છે? છેદિકા છે, બરાબર. તો અહીંયા પ્રમેય 6.2 નો ઉપયોગ થયો કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો અહીંયા જો અંતઃયુગ્મ કોણ ક્યાં બને છે? અહીંયા. તો એક આ ખૂણો અને એક આ ખૂણો. તો આ બંને કેવા હશે? ખૂણા સમાન હશે, બરાબર. અહીંયા આપણને GED નું માપ આપણને આપેલું હતું. GED નું માપ આપણને આપેલું હતું. તો બંને પ્રત્યેક જોડ સમાન હોય એટલે કે GED જેટલો હોય, GED જેટલો હોય એટલો AGE હોય. તો અહીંયા મેં લખ્યું ખૂણો AGE બરાબર ખૂણો GED. AGE બરાબર 126. એ ખૂણાનું માપ મળી ગયું. હવે જુઓ EF લંબ CD તમને આપેલું હતું. EF લંબ CD અને FED બરાબર કેટલો? 90 અંશ આપણને ખબર છે, કાટકોણ ત્રિકોણ. તો FED બરાબર 90 અંશ અને GED ટોટલ તમને 126 અંશ આપેલું હતું. આખો કેટલો આપેલો છે? 126 અંશ અને આટલો 90 અંશ આપેલો છે અને આપણે શોધવાનો છે આ. તો શું કરશું? 126 માંથી 90 બાદ કરી દઈશું. આસનનો કોણ. તો આસનનો કોણમાં કેવું હતું? આસનનો કોણ આવો હતો ને. આ સામાન્ય બાજુ અને આ સામાન્ય ન હોય તેવી બાજુ, બરાબર. એમાં શું કીધું તમે? ABD અને DBC. સેમ અહીંયા એવું જ છે, જુઓ, બરાબર. તો શું થશે? GED અને FED. જુઓ GED અને FED, બરાબર. તો અહીંયા શું કર્યું મેં? GED અહીંયા શું લખ્યું? જુઓ GED બરાબર ખૂણો GED બરાબર શું કર્યું? GEF પ્લસ FED. જે કિંમતો તે મેં મૂકી દીધી અહીંયા. GED આપણી પાસે કેટલા છે? 126 અંશ અને FED કેટલા છે આપણી પાસે? 90 અંશ. કાટકોણ ત્રિકોણ, બરાબર. 126 માંથી 90 જાય તો 36. હવે આપણે છેલ્લે શું શોધવાનું હતું? ખૂણો FGE. FGE એટલે કે આ ખૂણો શોધવાનો હતો. અહીંયા આપણી પાસે એક ખૂણાનું માપ છે. અહીંયા જો રૈખિક જોડના ખૂણા બનશે તો શું લખાશે? AGE FGE બરાબર 180 અંશ, બરાબર. જે કિંમતો મૂકવાની હતી મેં મૂકી દીધી, બરાબર. તો અહીંયા આપણને મળ્યો 54 અંશ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 3 પૂરો થાય છે. મેઇન વાત એ છે કે તમને દરેક પ્રમેયો, વ્યાખ્યાઓ યાદ હોવી જોઈએ, તો જ તમને એક્ઝામ્પલ આવડશે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.